જો કોઈ પણ વિષયનો જે ઉદ્ભવ વિકાસ હોય એ મનુષ્ય સભ્યતાના ઉદ્ભવ અને વિકાસ સાથે સંબંધ ધરાવતો હોય. આ હંમેશા યાદ રાખવાનું. કોઈ પણ પ્રકારના વિષયનો જે ઉદ્ભવ વિકાસ હોય એ મનુષ્ય સભ્યતાના ઉદ્ભવ વિકાસ સાથે એ સિમ્પલ સંબંધ ધરાવતો હોય અને મનુષ્ય દ્વારા બરાબર કોઈ પણ પ્રકારની ગતિવિધિ કરવામાં આવે પછી એ ગતિવિધિ શું હોય? સામાજિક હોય. પછી એ ગતિવિધિ કેવી હોય? આર્થિક હોય. એ ગતિવિધિ કેવી હોય? રાજનૈતિક હોય. એ ગતિવિધિ સાંસ્કૃતિક હોય. એના આધારે શું થતું હોય છે? કોઈ પણ પ્રકારના વિષયનું શું થાય? ઉદ્ભવ અને વિકાસ થતું હોય. આપણે જે મનુષ્યની ગતિવિધિ ભણવાના છીએ સમજતા રહેજો આ બધું. અને આ શબ્દો જે હું બોલું એના ઉપર તો પકડ રાખજો. મનુષ્ય માની લો કે વ્યાપાર કરે તો એ એની કેવી એક્ટિવિટી થઈ? ઇકોનોમિકલ એક્ટિવિટી થઈ. મનુષ્ય જો લગ્ન કરે તો એની કેવી એક્ટિવિટી થઈ? સોશિયલ એક્ટિવિટી થઈ. ભાઈ મનુષ્ય જો બરોબર નિયમો બનાવે, રૂલ્સ બનાવે તો એની કેવી એક્ટિવિટી થઈ? પોલિટિકલ એક્ટિવિટી થઈ. મનુષ્ય ગરબા બરબા કરે તો એની કઈ એક્ટિવિટી થઈ? કલ્ચરલ. તો આનો મિનિંગ છે કે આપણે જે વિષયો ભણવાના છે એ કેવા છે? મનુષ્ય સાથે સીધા સંબંધ ધરાવતા હોય. બરાબર. તમે માની લો કે પહેલા શું હતું? આ બેને 1 કિલો ઘઉં આપ્યા, આ બેનને 1 કિલો ચોખા આપ્યા. તો પહેલા બાર્ટર સિસ્ટમ હતી. હવે એના જગ્યાએ શું થઈ ગયું? કરન્સી આવી ગઈ. તો આપણે એને ઇકોનોમી કહી દઈએ. બરાબર. કલ્ચર તો એના એ જ રહ્યું. પછી પહેલા શું હતું? સમાજના અંદર કોઈ નિયમો બિયમો નતા, જેને જે કરવું હોય કરે. પછી કહ્યું ભાઈ ના, આ અસભ્ય સમાજના જગ્યાએ એક આધુનિક સભ્ય સમાજ બનાવવો હોય તો દરેક વ્યક્તિએ કેટલાક નિયમો તો શું કરવા પડશે? ફોલો કરવા પડશે. તો એના માટે આપણે શું બનાવી દીધા? સંવિધાન બનાવી દીધા. તો એ પોલિટી થઈ ગયું. બરાબર. એ જ રીતે ધીરે ધીરે શું થયું? સોશિયલ. સમાજના અંદર જે અવ્યવસ્થાઓ હતી એને દૂર કરવા માટે પણ આપણે કેટલાક શું બનાવી દીધા? નિયમો. જેમ કે ભાઈ સતી પ્રથા, જેમ કે શું ભાઈ અસ્પૃશ્યતા, જેમ કે શું ભાઈ બાળ હત્યા. તો એ બધા સામાજિક ક્ષેત્રના અંદર પરિવર્તનો છે. તો ઓવરઓલ આપણે કઈ નવું આખા 1 વર્ષના અંદર ભણવાના નથી. જે ભણવાના છીએ એ શું છે? મનુષ્ય દ્વારા કરવામાં આવેલી જે એક્ટિવિટીઝ છે એમાં જે કહી શકાય નિરંકુશતાઓ છે, જે અસમાનતાઓ છે, એના સંદર્ભમાં સમાજના અંદર એક સભ્ય જીવન કેવી રીતે જીવી શકાય એના માટેના દરેક પ્રકારના પ્રયત્નો છે. અને બધા જ પ્રયત્નોને તમે અલગ અલગ એંગલથી જોશો તો તમને લાગશે કે અચ્છા આ રીતે એક દેશનું નિર્માણ થાય. તો ઓવરઓલ આપણે કોઈ પણ પ્રકારનો વિષય હોય તો એ વિષયનો ઉદ્ભવ અને વિકાસ જે છે એ મનુષ્યના સંદર્ભમાં આપણે ક્યાંથી વાંચી શકીએ? મનુષ્યના ઉદ્ભવ વિકાસથી આપણે વાંચી શકતા હોઈએ. હવે મુદ્દો શું આવ્યો અહીંયા? મનુષ્યનો ઉદ્ભવ વિકાસ કેવી રીતે થાય? બોલો. આ ક્વેશ્ચન છે તમને લોકો. મનુષ્યનો ઉદ્ભવ વિકાસ કેવી રીતે થાય? ફિઝિકલ એના ચેન્જીસ આવ્યા છે. પછી જેમ જેમ એમાં હોમો સેપિયન્સ એન્ડેસર એની બુદ્ધિ વિકાસ થઈ ગઈ કેવી રીતે? ચલો એના પછી સાચું જ છે ઝલકબેનનું. મેહુલભાઈ બસ જો આ મનુષ્ય બાકી પ્રાણીઓથી ક્યાં અલગ પડે? ચિંતનશીલતા.
જ્યારે હું તમને ક્વેશ્ચન પૂછું ને ત્યારે તમારું દિમાગ દોડતું થઈ જાય એટલે બહુ થઈ ગયું. અને એવું તો બિલકુલ નહીં તમને ખબર જ નથી. હમણાં હું કહીશ તરત તમે કહેશો કે હા બરોબર. આનો મિનિંગ આપણે અહીંયા શીખવાનું શું છે, ઇન્ફોર્મેશન જે આપણને ખબર છે એમાં કેટલો કોન્ફિડન્સ છે. જો આપણા સમાજના અંદર, આખા વિશ્વની જ આપણે અહીંયા તો વાત કરીશું, આપણા સમાજના અંદર મનુષ્યના ઉદ્ભવ વિકાસ માટે તમે જો 2 પ્રકારના વિચારો પ્રચલિત છે. તમને ખબર હશે બધાને. એક વિચાર જે પ્રચલિત છે એ છે, ખબર છે ને તમને, ધાર્મિક વિચારધારા છે કે નહીં? ચલો એડો તો મને એમ કહો, ધાર્મિક વિચારધારાના અનુસાર તમને કઈ કઈ દ્વંદ કથાઓ ખબર છે મનુષ્યના ઉદ્ભવ વિકાસની? નાનપણમાં દાદા દાદીએ કીધી હશે કે ભાઈ આપણો તો આ રીતે જન્મ થયો, આપણા વંશનો જન્મ આ રીતે થયો, ખબર છે ને? મનુના. તો એ કઈ થઈ? ધાર્મિક વિચારધારાઓના અંદર હિન્દુ દ્વંદ કથા છે. અને હિન્દુ દ્વંદ કથા અનુસાર મનુષ્યનો ઉદ્ભવ વિકાસ કઈ રીતે થયો? આજે ખબર પડશે. કેટલાય રામાયણ મહાભારત જોઈ, આપણે એમાં જોઈ તો એમાં કેવી રીતે જોઈ આજે ખબર પડશે. મનુ કોની સંતાન છે? બસ જો આટલી જ સમસ્યા છે આપણા નોલેજમાં. એટલે આપણે જયારે આન્સર લખતા હોય ને એમાં આ પ્રોબ્લેમ આવી જાય. ખબર પડી? આપણને તો એ નહીં ખબર કે 9 ઋષિઓ, દેવી દેવતાઓ, રામાયણ મહાભારત અને આ ધાર્મિક સિદ્ધાંતોને આપણે કનેક્ટ કેવી રીતે કરીએ છીએ આપણા ધર્મ જોડે. એટલે આપણો ધર્મની સ્ટોરી ખબર છે, એની ખબર પડી, બાકી રચના નહીં ખબર. તો જો એક ગંગાપુત્રી, એક આપણે જે ધાર્મિક વિચારધારા છે, તો અલગ અલગ ધર્મની શું છે, અલગ અલગ વિચારધારાઓ હોય. પછી એ મુસ્લિમની એ હોય, જૈનની એ હોય, બરોબર, બૌદ્ધની એ હોય. આપણે લઈને ચાલીએ અત્યારે ખાલી સમજ શક્તિ માટે. એક વિચારધારા છે હિન્દુ વિચારધારા. અને હિન્દુ વિચારધારા અનુસાર આપણે બધા જે છીએ એ મનુની સંતાન છે. બરોબર. અને મનુ ખુદ કોની સંતાન છે? અને તમને ખબર હશે બ્રહ્માએ આ મનુ દ્વારા જે સૃષ્ટિનું સર્જન કરાયું એના સંચાલન માટેની જવાબદારી કોને આપી હતી? પૃથ્વીની સંચાલનની જવાબદારી તમને ખબર જ છે. શિવ પુરાણ નહીં વાંચ્યું? શિવજીના પત્ની અને પાર્વતીના પિતા દક્ષ પ્રજાપતિને આપેલું છે, ખબર હોય તો. જો જોયું હોય તો આ તમારા લોકોનું વાંચન તો જોઈ લેજો. હજુ એ શિવ જેનું પેલું આખી છે ને એપિસોડ્સ, એમાં અહીંયાથી જ શરૂ થશે. એટલે સમજો, મારો ખાલી કહેવાનો મિનિંગ છે કે આપણી ઉત્પત્તિનો એક સિદ્ધાંત જે છે એ આ છે. બીજો સિદ્ધાંત તમને ખબર હશે ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં છે. આ ઓલ્ડ ટેસ્ટામેન્ટ એટલે કયું ખબર છે? બાઇબલ. જે બાઇબલ છે એ 2 ભાગમાં વહેંચાયેલું છે, ન્યૂ ટેસ્ટામેન્ટ અને ઓલ્ડ ટેસ્ટામેન્ટ. એમાંથી જે ઓલ્ડ ટેસ્ટામેન્ટ છે એના અંદર નોઆ વિસ્ફોટની વાત હશે. અને નોવાનો જે વિસ્ફોટ થયો એના બાદ પૃથ્વીનું સંચાલન ઈસા મસીહે કર્યું, અથવા એમના જે ધાર્મિક ગુરુ હોય એમને કર્યું. એવી એ લોકોએ દ્વંદ કથા ડેવલપ કરેલી છે. તો આ રીતે અહીંયા
આપણે એવું માનીએ છીએ કે ભાઈ એક વિચારધારા જે છે એ કેવી છે, ધાર્મિક વિચારધારા. અને ધાર્મિક વિચારધારાના અંદર શું હોય, અંધશ્રદ્ધા બહુ હોય. હવે આપણે યા તો એવું માની લઈએ કે આ જ રીતે બન્યું છે, યા તો આપણે એવું માની લઈએ કે ના આમાં કંઈક શું હશે પોઝિટિવ, એટલે કે કંઈક ખોટી બાબતો હશે જેને સુધારવી જોઈએ. તો યાદ રાખવાનું, ધાર્મિક વિચારધારા અનુસાર મનુષ્યનો ઉદ્ભવ અને વિકાસ કંઈક આવી રીતે થયો. તો એમ તો જો જોવા જાવ તો હું એ કહી શકું કે ભાઈ ક્યાંય ના ક્યાંય આખી પૃથ્વીનું જે ઉદ્ભવ છે મારા અંદરથી જ થયો છે. તમે માની લેશો? હું તમને કહું ભગવાન હું જ છું, માની લેશો તમે? પણ સમજો આજથી 10,000 વર્ષ પહેલા ના મનુષ્યને આ બધું તમે કહો તો એ માની લેશે. કેમ કે એમના જોડે કોઈ વિચારવાની એટલી બધી ક્ષમતા નથી, બરાબર? એમના જોડે એટલું બધું સાયન્ટિફિક નોલેજ નથી. તો એમને તો શું છે, વીજળી થાય તો એવું લાગે કે ભાઈ કયા દેવતા છે, ઇન્દ્ર, બરાબર? તો એ લોકો પૂજા કરતા થઈ ગયા કે ભાઈ ગમે તે કરીને અમારી સુરક્ષા થવી જોઈએ. તો અલ્ટિમેટ એક સિદ્ધાંત જે મનુષ્યના ઉદ્ભવ વિકાસનું હોય છે, ધાર્મિક વિચારધારા છે. પણ કહેવાય છે કે આ ધાર્મિક વિચારધારા જે છે એ ક્યાંય ને ક્યાંય યાદ રાખજો, આ ધાર્મિક વિચારધારા જે છે એ મનુષ્યના દિમાગ ઉપર 10,000 BCE થી લઈ અને 18મી સદી સુધી રાજ કરી ગઈ. ક્યાં સુધી છે? 18મી સદી AD સુધી આ ધાર્મિક વિચારધારાએ મનુષ્યને શું કર્યું? રાજ કર્યું. અને આજે ક્યાં નહીં કરતી? આજે છે જ ને. આપણે બધા લગભગ તો આ જ રીતે માનીએ છીએ કે ભાઈ આપણી પૃથ્વીનો ઉદ્ભવ વિકાસ અથવા આપણો ઉદ્ભવ વિકાસ આ જ રીતે થયો છે. પણ આ જે ધાર્મિક વિચારધારાઓ હતી મિત્ર, એના ઉપર પહેલી વખત પ્રશ્ન ઉઠાવવાનું કામ જો કર્યું હોય તો એ છે રોબર્ટ ડાર્વિન. રોબર્ટ ચાર્લ્સ ડાર્વિન, 1809. બરાબર. રોબર્ટ ચાર્લ્સ ડાર્વિન જે છે એને 1809 ના અંદર ઓન ધ ઓરિજિન ઓફ સ્પીસીસ નામની પુસ્તક લખી. સમજો, નામની પુસ્તક લખી અને એના અંદર એને આ જે ધાર્મિક વિચારધારાઓ હતી એના ઉપર કટાક્ષ કરતા કહ્યું કે ભાઈ મનુષ્યનો ઉદ્ભવ વિકાસ જે છે, મનુષ્યનો જે ઉદ્ભવ અને વિકાસ છે એ ક્રમિક વિકાસનું પરિણામ છે. એ ક્રમિક વિકાસનું શું છે? પરિણામ છે. અને એમનું શું કહેવું છે? એમને તર્ક આપ્યા અને એમને કહ્યું કે યા તો મનુષ્યનો જે ઉદ્ભવ વિકાસ છે એ તમને ખબર હશે, ચિમ્પાન્જી. મેં ચિમ્પાન્જી લખી દીધું. એમનું કહેવું છે કે યા તો મનુષ્યનો ઉદ્ભવ વિકાસ ચિમ્પાન્જી માંથી થયો છે, યા તો મનુષ્યનો ઉદ્ભવ વિકાસ જે છે એ લંગૂર માંથી થયો છે. એમને આ બે પ્રાણીઓ, હવે આને વાંદરાની જ પ્રજાતિ આપણે કહીએ છીએ, ખબર હોય, મંકી, બરાબર? આ બંને માંથી થયો છે એમને કહ્યું. અને એટલે એમને પછી જો એના પુરાવા આપ્યા અને પુરાવા આપવા માટે એમને અલગ અલગ વિષયોનો ઉપયોગ કર્યો. જેમ કે શું હોય? જીવશાસ્ત્ર, જીવ વિજ્ઞાન જેને કહીએ છીએ, બરાબર? એના પછી વનસ્પતિ શાસ્ત્ર. આ રીતે એમને દરેક પ્રકારના વિષયોને શું કર્યા? જોડ્યા અને પ્રયત્ન કર્યો એમને કે ભાઈ મનુષ્ય જે છે એ ક્યાંય ના ક્યાંય શું છે, પેલું તમે જોયું હશે, ખબર છે, વાંદરો. પછી ધીરે ધીરે વાંદરો શું થયો? બેસતો થયો. એના પછી એને 4 જે એના પગ હતા એનામાંથી 2 હાથનો પ્રયોગ કર્યો. એના પછી ધીરે ધીરે ચાલતો થયો 2 પગ ઉપર. પછી ધીરે ધીરે કપડાં પહેરતો. આ તમે એક આકૃતિ જોઈ હશે. તો એ આકૃતિ જે છે વાસ્તવિક સ્વરૂપ પર ડાર્વિને દોરેલી છે. અને ડાર્વિને બતાવે છે કે આ રીતે મનુષ્ય જે છે
એ શું છે? ક્રમિક વિકાસનું પરિણામ છે. એને તમે ધર્મથી જોડી શકો નહીં. અને ત્યારથી મનુષ્યના ઉદ્ભવ વિકાસની સ્ટડી શું થઈ ગઈ? શરૂ થઈ ગઈ. હવે સમજો. તો મારો જે કહેવાનો મિનિંગ છે એ ચિમ્પાન્જી અથવા લંગૂરમાંથી ક્યાંય ને ક્યાંય શું થયું છે? મનુષ્યના ઉદ્ભવ અને વિકાસની શરૂઆત થઈ છે. મનુષ્યના ઉદ્ભવ અને વિકાસની શરૂઆત થઈ. તે બધા વિચાર આમાંથી રેગ્યુલેટિંગ એક્ટ ક્યાંય આવશે? આવશે. બધું જ ફરી ફરીને ક્યાં આવશે? પણ જ્યારે આવશે એટલે તમને બધા જ એંગલ શું થઈ જશે? ક્લિયર થઈ જશે કે અચ્છા આ રીતે આને જોવાનું હતું. હા, તમારી જે પ્રિલિમની ટેસ્ટ લઈશું એમાં યાદ રાખવાનું આમાંથી જ ક્વેશ્ચનો હશે. ખબર પડી? અને 50 ક્વેશ્ચન 50 માર્ક્સની હશે. અને એના પછી તરત મેઇન્સ. એટલે આ કન્ટેન્ટને તમારે ગોખવાનો બિલકુલ નથી. અને લોજિકલી શું કરવાનું છે? દિમાગમાં સ્ટોર કરજો. તમારા જોડે સમય બિલકુલ નથી, વરસ જ છે. અને વરસ જતા કોઈ વાર લાગશે નહીં. આ યાદ રાખજો. પણ વરસ થાય ને આપણું એટલે આપણે એવું માનીને ચાલો સુપર 14 ગણી લો કે સુપર 30, હમણાં જે પણ સંખ્યા આવશે એમાંથી આપણે રિઝલ્ટ જોઈએ કે ભાઈ આમાં 14 જણા બે છે ને તો 14 પ્રિલિમ શું થવી જોઈએ? નીકળવી જોઈએ. અને જેટલી સંખ્યા ઓછી તમને ખબર છે એટલું ધ્યાને વધારે અપાશે અને એટલું ક્રિએટિવ શું થશે? કામે કરવાની મજા આવશે. તો જો મનુષ્યનો ઉદ્ભવ અને વિકાસની શરૂઆત જે થઈ છે, બરાબર, હવે અહીંયાથી આપણે એવું ખાલી અહીંયા સમજવાનું શરૂ કરી દેજો. કે ભાઈ કોઈ પણ પ્રકારની સભ્યતા હોય, બરાબર, એ સભ્યતા સ્થાયી થવા માટે ક્યાંક ના ક્યાંક અમુક સંસાધનોની જરૂર પડે. હવે એ જ રીતે માની લો કે ભાઈ કેદાર છે, બરાબર, જેનો જન્મ 10,000 ના અંદર થયો છે. હવે કેદાર ધીરે ધીરે લંગૂરમાંથી શું બની ગયો? હોમોસેપિયન્સ કહીએ, આપણે ખબર હતું, હોમોસ કહીએ, બરાબર, તો મનુષ્ય બને. હવે કેદાર આખા દિવસના અંદર 2-3 વખત તો કેદારના પાણીની જરૂર પડશે. એટલે કેદાર હંમેશા શું કરશે? એવી જગ્યાએ વસવાટ કરવાનો અથવા એના આજુબાજુમાં જ શિકાર કરવાનો પ્રયત્ન કરશે કે જ્યાં એને ગુફા મળી જાય અથવા જ્યાં એને શું મળી જાય? પાણીની સુવિધા મળી જાય. એટલે તમે જુઓ, વિશ્વની જેટલી પણ સભ્યતાઓ હતી એ બધી જ સભ્યતાઓ સ્થાયી થશે ક્યાં? નદી ઘાટીએ જ થશે. અને કોઈ પૂછે કેમ આવું, તો કોઈ પણ પ્રકારની સભ્યતાને સર્વાઈવ કરવા માટે રોટી, કપડા અને મકાનની જ જરૂર પડે. એ સમયે પણ આ જરૂર પડતી હતી અને આજે પણ આ જ પડશે. એટલે તમે જુઓ, અહીંયા પણ એવા શહેરો જે જૂના હતા એ ધીરે ધીરે ખાલી થવા લાગ્યા. બીકોઝ સાહેબ દિવસમાં પાણી 2 જ વખત આવે. 15 મિનિટ સવારે, 15 મિનિટ સાંજે. હવે આમાં નાવું, ધોવું, ખાવું, કરવું શું? એટલે પછી ત્યાંથી ઘર ખાલી કરીને શું થવા લાગ્યા? એવી જગ્યાએ આવવા લાગ્યા કે જ્યાં પાણી શું હોય? 24 કલાક થાય છે એવું. એટલે જો ઓલ્ડ અમદાવાદ ધીરે ધીરે શું થશે? ખાલી થશે. અલ્ટિમેટ પાણીની જરૂર તો પડે જ, બરાબર. એટલે સભ્યતા ત્યાં જ સ્થાયી થાય કે જ્યાં શું હોય? એટલે જો સૌથી મોટી સિંધુ ઘાટીની સભ્યતા ખરી. કેમ સિંધુ ઘાટીને કહીએ છીએ? નદી, સિંધુ નદી. પછી જોઈ લો નાઇલ સભ્યતા ખરી, ઇજિપ્ત. કેમ? નાઇલ નદીના કિનારે. યલો રિવર સભ્યતા ખરી, ચીનની, યલો રિવર નદીના કિનારે. દરેક સભ્યતા વિશ્વની જે હોય એ ક્યાંય ના ક્યાંય શું થઈ હશે? માયા સભ્યતા ખરી. ક્યાં આવી? માયા સભ્યતા અમેઝોન નદીના કિનારે. વિશ્વની સૌથી પ્રાચીન સભ્યતા, બરાબર. તો 7 ખંડની સભ્યતાઓ વિશે હું તમને જણાવીશ, પણ દિમાગમાં શું કરો? પ્રોસેસ વિચારવાની શરૂ કરી દો કે કોઈ પણ પ્રકારની સભ્યતા હોય એનો ઉદ્ભવ વિકાસ ક્યાં થયો હોય? નદી ઘાટીએ થાય. હા, શરૂઆતના ચરણના અંદર માની લો કે ભાઈ મેં કીધું એ રીતે સમજો તમે આ બધું
કે ભાઈ એક છે કેદાર, બરાબર, નામ શું લા? નામ તો બોર્ડ ઉપર બધાના જ આવશે. એક છે ધ્રુવીન, પછી ભાઈ સચિન, પછી બોલો ભાઈઓ. હવે તો બીજાના જ બોલશે જેનું આવ્યું ને તો. એના પછી હે સાવન, પછી કોનું નામ છે? અમિત કોનું નામ? હું આમાં આવું લા. તમારા ઉપર મારા વિચારો લાગુ થશે. બરોબર, આ કેદાર છે, ધ્રુવીન છે, સચિન છે, મિતેશ છે, સાવન છે. આ તો સમજવાનો વિષય છે. હવે માની લો કે કેદાર બરોબર ભટકતો ભટકતો જે છે એ ધીરે ધીરે શું થયો? સ્થાયી થયો. સમજજો ખાલી. હવે સ્થાયી થયો પછી ધીરે ધીરે એને શું થયું? કોઈ કેદાર તો મેલ છે, ફિમેલ મળી ગઈ. આ બંને વચ્ચેના શું થયા? સંબંધો બન્યા. અને આ વચ્ચેના જે સંબંધો બન્યા એના આધારે આજના સમાજની સૌથી પહેલી સંસ્થા એટલે શું? કુટુંબનું નિર્માણ થયું. બરોબર ને? તો કોઈ પણ પ્રકારનો સમાજ હોય, અમેરિકા હોય, યુરોપ હોય, ભારત હોય, એની સૌથી નાનામાં નાની સામાજિક સંસ્થા એટલે કઈ? કુટુંબ. બરાબર, એ કુટુંબનું નિર્માણ એક્ઝેક્ટલી આ રીતે થયું. હવે કુટુંબના અંદર શું થયું? હવે ધ્રુવીન, તો ધ્રુવીન પણ માની લો સ્થાયી થયો. બરાબર, ધીરે ધીરે શું થયું? મેલ ફિમેલ સંબંધો બન્યા. સમજો, અહીંયા એક કુટુંબનું નિર્માણ થયું. હવે આ બંને કુટુંબો વચ્ચે પાછા શું થયા? સંબંધો બન્યા. અને ધીરે ધીરે આ જે છે એ એક સમા બદલાઈ ગયો, કબીલામાં કન્વર્ટ થઈ ગયું. બરાબર, એ જ રીતે માની લો કે અહીંયા સચિન અને મિતેશ ના પરિવાર વચ્ચે શેનું નિર્માણ થયું? કબીલાનું નિર્માણ થયું. એ જ રીતે સાવન અને મેહુલ ના પરિવાર વચ્ચે શેનું નિર્માણ થયું? કબીલાનું નિર્માણ થયું. આ જે કબીલો છે એને સૌથી પહેલા સમજજો. અહીંયા જે કબીલાનું નિર્માણ થયું, આ કબીલા માટે ખાદ્યાન્ન મોટો પ્રશ્ન નથી. કારણ કે એ વખતે તો જંગલો જ જંગલો, શિકાર જ શિકાર અવેલેબલ છે. આમના માટે જે મોટો પ્રશ્ન છે એ શું છે? પાણી. બરાબર, બીજો મોટો પ્રશ્ન શું છે? આવાસ. બરાબર, આમના માટે પ્રશ્ન ક્યાંય પણ આજની સભ્યતા માટે ખાદ્યાન્ન પ્રશ્ન હોય, એ સભ્યતામાં તો હોય 50 લોકો, સામે અવેલેબલ સંસાધનો કેટલા છે? અસંખ્ય. પણ એમના રાત અને દિવસ જરૂર શેની પડશે? પાણીની પડશે. એટલે એ લોકો ત્યાં જ સ્થાયી થશે. આ લોકો માની લો કે અત્યારે ભટકતું જીવન છે, પેલું નહીં ઝૂમ ખેતી કહીએ છીએ, બરાબર, તો ભટકતું જીવન જીવે છે. પણ ધીરે ધીરે જ્યારે પોતાના સ્થાયિત્વ ઉપર વિચાર કરશે તો એવી જ જગ્યાએ સ્થાયી થશે જ્યાં એમને શું મળી જાય? પાણીની ફેસિલિટી મળી જાય. એવી જ જગ્યાએ સ્થાયી કરશે જ્યાં ગુફા હોય, જેથી ગુફાના અંદર 24 કલાક આગ શું કરી શકે? એ લોકો પ્રગટાઈ શકે. સંસાધનો એ એમના માટે કોઈ મોટો પ્રશ્ન નથી. બરાબર, તો ધીરે ધીરે શું થયું કે આ જ કબીલાઓ શું થયા? નદી ઘાટી એ સ્થાયી થયા. બરાબર, અને આ જે સભ્યતા સ્થાયી થઈ એના પછી શું થયું? બરાબર, આ સભ્યતા ધીરે ધીરે વિકસિત થઈ અને સમા બદલાઈ ગઈ. પછી ગામ જે છે એ હડપ્પા જેવા સમા બદલાઈ ગયા અને શહેરમાંથી શેનું નિર્માણ થયું છે? એક રાજ્યનું નિર્માણ થયું. આજના રાજ્યનો ઉદ્ભવ આ રીતે એક્ઝેક્ટલી થયો છે.
અને આપણે જે બંધારણ ભણવાનું છે એ આ રાજ્યોમાં રહેલા લોકોને સારી રીતે સંચાલિત થાય એના માટેનું સંવિધાન છે. તો આ કોઈ એક દિવસના અંદર કોન્સ્ટિટ્યુશન શબ્દ ઉભરી નહીં આવ્યો. ખબર પડી? આ શબ્દ ઉભરતા ઉભરતા લાખો હજારો વર્ષોની એક શું ચાલી છે? પ્રોસેસ ચાલી છે. હવે ધીરે ધીરે શું થયું માની લો અહીંયા પણ એ જ રીતે થયું, બરાબર. કબીલા બની ગયા. કબીલા શું થયા? નદી ઘાટીએ સ્થાયી થયા, બરાબર. ધીરે ધીરે શું બન્યા? ગ્રામ બન્યા. ગ્રામમાંથી શું બન્યા હશે? શહેર બન્યા. અને શહેરમાંથી શું બની ગયા? રાજ્ય. હવે માની લો કે આ જે રાજ્ય બન્યું એ આજનું ભારત છે. આ જે રાજ્ય બન્યું એ આજનું માની લો યુરોપ છે. અને અહીંયા જે રાજ્ય બન્યું નદી ઘાટીએ, અહીંયા જે રાજ્ય બન્યું એ માની લો આજનું શું છે? યુએસ છે. તો આજે તમને જેટલાય રાજ્યો દેખાય છે એ બધા કોઈના કોઈ કેન્દ્ર બિંદુથી શરૂ થયેલી સભ્યતાના શું છે? અંશ છે. આનો મિનિંગ જો આજે હું તમારા બધાના વંશોને કોઈ એક કેન્દ્ર બિંદુએ શું કરું? સંકલિત કરું તો આપણા મધર ફાધર કોઈ એક જ હશે. પણ જ્યારે એને આપણે શું કરીએ? સંબંધોના આધારે ડિવાઇઝ કરવા જઈએ તો પછી એ ખબર નહીં કે આજે આપણા વચ્ચેના સંબંધો શું હશે. એટલે પછી આપણા સમાજમાં નિયમ શું બન્યો? 7 પેઢી સુધી મેરેજ ના કરવો છે ને. આવું 7 પેઢી પછી જ. તો આ સામાજિક નિયમ છે. આ કઈ હિન્દુ મેરેજ એક્ટમાં નહીં લખેલું. તો સમાજ પોતાની રીતે પછી શું કરતો હોય? નિયમો ડેવલપ કરતો હોય. આ કન્સેપ્ટમાં ખબર પડે છે? આ રીતે જો રોબર્ટ ડાર્વિનના દ્વારા આપવામાં આવેલા સિદ્ધાંતનો અનુસાર આ રીતે એક સમાજ વ્યવસ્થાનું ક્રમશઃ શું થયું છે? નિર્માણ થતું ગયું. હવે સમજો અહીંયા ધીરે ધીરે મેં કીધું એ રીતે જે વિશ્વ છે વિશ્વમાં મનુષ્ય સભ્યતા અલગ અલગ સમયમાં અલગ અલગ સ્થળે વિકસિત થતી જોવા મળી છે. અલગ અલગ સમયના અંદર અલગ અલગ સ્થળે તમને વિકસિત થતી જોવા મળશે. એમાં હું તમને એવું કહી શકું, સમજજો કે જે આપણો વિષય છે, આ ધ્યાન રાખજો. આ બધું આ જે મનુષ્ય સભ્યતાના ઉદ્ભવ અને વિકાસનો વિષય છે એને 2 રીતે જોવાય છે. એક છે ને એ કયા વિષયના અનુસંધાનમાં જોવાય છે? જીઓગ્રાફી. સમજી લેજો આ બધું. અને બીજો જે છે ને એ કયા વિષયના અનુસંધાનમાં જોવાય છે? હિસ્ટ્રી. જો હું તમને લોકોને જીઓગ્રાફિકલ સેન્સના અંદર કહું તો જીઓગ્રાફી વાંચવા માટે એ લોકોએ મહાકલ્પ, કલ્પ અને યુગ આ 3 સમય સારણીના અંદર જીઓગ્રાફીના અધ્યયનનો વિષય ભાગ બનાવ્યો છે. એમાં યાદ રાખજો મહાકલ્પો 5 છે. એક જે છે એને કહે છે પ્રજીવ યુગ. બીજો જે છે એને આપણે કહીએ છીએ પ્રારંભિક જીવ યુગ.
ત્રીજો જે છે એને આપણે કહીએ છીએ પ્રાચીન જીવયુગ. ચોથો જે છે એને આપણે કહીએ છીએ મધ્ય જીવયુગ. અને પાંચમો જે છે એને આપણે કહીએ છીએ નવજીવ અથવા નૂતન જીવયુગ. અને આ જે નૂતન જીવયુગ છે એને બે ભાગમાં વહેંચીએ છીએ. આ ક્વેશ્ચન છે ને પૂછાઈ ગયેલો છે એટલે હું તમને હિન્ટ આપી રહ્યો છું. આ નૂતન જીવ જે યુગ છે એને બે ભાગમાં વહેંચીએ છીએ, પ્લિસ્ટોસિન અને હોલોસિન. પ્લિસ્ટોસિન યુગ અને હોલોસિન યુગ. અને જે આ હોલોસિન યુગ છે એની શરૂઆત થઈ છે ક્યારથી થઈ છે? 10,000. એટલે તમારો લોકોનો જન્મ જીઓગ્રાફીના સેન્સના અંદર જોવા જઈએ તો કયા યુગમાં થયો છે? હોલોસિન યુગના અંદર. હવે હોલોસિન યુગ જે છે એને હિસ્ટોરિકલ સેન્સમાં આપણે વહેંચીએ છીએ કેવી રીતે? 3 ભાગમાં. પ્રોટો હિસ્ટ્રી, પ્રો હિસ્ટ્રી અને હિસ્ટ્રી. આ એવો યુગ છે, સમજો, પ્રોટો હિસ્ટ્રી, કે જેના તમારા જોડે કોઈ લિખિત દસ્તાવેજો ઉપલબ્ધ નથી. આ એવો યુગ છે કે જેના ખબર છે ને તમારા જોડે અવશેષો ઉપલબ્ધ છે પણ હજુ સુધી એની લિપિ તમે ડિકોડ નહીં કરી શકે, એટલે હડપ્પા વાળો. અને આ એવો યુગ છે કે જેની લિપિ પણ તમારા જોડે છે અને તમે એને જાણો છો. એટલે આ હિસ્ટ્રીના વાંચનના આધારે આપણે શું કરીએ છીએ? 3 ભાગના અંદર વહેંચીએ છીએ. અને એમાં જે પ્રોટો હિસ્ટ્રી કહેવાય એને તમે ખબર હોય તો 2 ભાગમાં વહેંચો છો. એક શું છે? પાષાણ યુગ કહીએ છીએ, અને એક યુગ કયો કહીએ છીએ? ધાતુ યુગ કહીએ છીએ, મેટલ એજ. લોખંડની શોધ થઈ, તાંબાની શોધ થઈ. આ રીતે આખા જે મેં કીધું વિશ્વમાં મનુષ્યના સભ્યતાના અલગ અલગ સમયના અંદર અલગ અલગ સ્થળે વિકાસ થયો છે. અને એના અંદર જીઓગ્રાફિકલ સેન્સમાં તમે આ રીતે જુઓ છો અને હિસ્ટોરિકલ સેન્સમાં તમે એને કેવી રીતે જુઓ છો? આ રીતે કનેક્ટ કરતા હો છો. એટલે તમને હિસ્ટ્રીના સરે લેક્ચર જે ડેમો લીધું એમાં કહ્યું હશે કે ભાઈ આ રીતે જોયું, તો તમારે એ વિષયને આ રીતે જોવાનું. હવે જીઓગ્રાફી વાળા સર તમને જીઓગ્રાફી આ રીતે જોશે. ખબર પડી? આ 2 અલગ અલગ સમયના અંદર ચાલતી શું છે? વ્યવસ્થાઓ છે. હવે હું જે તમને વાત કરું છું એ છે કે ભાઈ મનુષ્ય સભ્યતાનો મેં કઈ રીતે ઉદ્ભવ અને વિકાસ હિસ્ટોરિકલ અને જીઓગ્રાફિકલ સેન્સના અંદર આ રીતે કનેક્ટ થાય છે. અને આના અનુસાર જે છે એ માની લો કે ભાઈ એક સભ્યતા જે જોવા મળે છે એ છે સિંધુ સભ્યતા. સિંધુ સભ્યતા જે છે એ કઈ નદીના કિનારે વિકસિત થઈ? સિંધુ નદીના કિનારે વિકસિત થઈ. એક સભ્યતા જે છે એ છે સિંધુ સભ્યતા, જે સિંધુ નદીના કિનારે વિકસિત. બરોબર. એના પછી જે બીજી સભ્યતા છે, નદીઓના નામ યાદ રાખજો, એ છે નીલ સભ્યતા. નીલ સભ્યતા કઈ? મિશ્ર સભ્યતા કહેવાય.
આજે આને શું કહેવાય છે? ઇજિપ્તની સિવિલાઇઝેશન કહેવાય ને. બરાબર. એના પછી મેસોપોટેમિયાની સભ્યતા થઈ. મેસોપોટેમિયાની સભ્યતા વિકસિત થઈ અને મેસોપોટેમિયાની જે સભ્યતા છે એ દઝલા અને ફરાત નદીના કિનારે વિકસિત થઈ. દઝલા અને ફરાત નદીના કિનારે વિકસિત થઈ. એ જ રીતે યલો રિવર અથવા યાંગ ટીસી કયાંગ રિવર ના કિનારે ચીનની સભ્યતા વિકસિત થઈ. ના કિનારે ચીનની સભ્યતા વિકસિત થઈ. મેં કીધું એ રીતે અમેઝોન નદીના કિનારે કઈ ભાઈ માયા સભ્યતા. અને એ જ રીતે એક સભ્યતા વિકસિત થઈ હતી, યાદ કરો, સુમેરિયન સભ્યતા. અને સુમેરિયન લોકો સિંધુ સભ્યતાને કયા નામથી ઓળખતા હતા? મેહુલ્લા તરીકે ઓળખતા હતા. આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. હવે જો આ સંદર્ભના અંદર મિત્ર જો હું તમને કહેવા જાઉં તો માની લો કે આ આપણી જે છે ને પૃથ્વી છે, બરાબર. અને આ પૃથ્વીને આપણે શું કરીએ, વિષુવવૃત્તના આધારે બે ભાગમાં વહેંચીએ. તો આ તમારું નોર્થ અમેરિકા થઈ ગયું, આ તમારું શું થઈ ગયું, સાઉથ અમેરિકા, આ થઈ ગયું તમારું યુરોપ, આ થઈ ગયું આફ્રિકા, અને આ જે છે એ આપણું શું છે, એશિયા થઈ ગયું. હવે જો હું આને આ રીતે વહેંચવા જાઉં તો હું એવું કહી શકું કે અહીંયા નદી છે તમારી એમેઝોન નદી. અહીંયા સભ્યતા કઈ આવી? માયા સભ્યતા આવી. બરોબર. અહીંયા છે યુરોપિયન સભ્યતા. અહીંયા છે કઈ? મિશ્ર ની સભ્યતા. એશિયાના અંદર 3-4 સભ્યતાઓ ફેમસ થઈ ગઈ. એમાં એક છે કઈ? મેસોપોટેમિયા. બીજી કઈ? સુમેરિયન. ત્રીજી કઈ ભાઈ? સિંધુ. અને ચોથી કઈ? ચીનની સભ્યતા. અહીંયા તમને ખબર હશે રેડ ઇન્ડિયન્સ, ખબર છે ને? આ રીતે તમે જો વિશ્વના અંદર આજે જેટલી પણ બરોબર ઉદ્ભવ અને વિકાસ તમને જોવા મળશે એ કોઈના કોઈ સભ્યતાના આજે અવશેષો ઉપર જ થયો છે. એટલે તમે લોકો કોઈના કોઈ સભ્યતાના શું રહેલા છો? ભાગ તો છો. અને તમે લોકો સભ્ય જીવન જીવો એટલા માટે જ કોઈના કોઈ દેશે શું કર્યું છે? એક સંવિધાનનું નિર્માણ કરેલું છે. હવે આ પ્રોસેસ આપણા બરોબર સ્તરે કેવી રીતે વિકસિત થાય છે તો સમજો. અહીંયા જેવી રીતે મેં તમને કહ્યું કે ભાઈ સભ્યતાઓ, સમજો, જેવી રીતે મેં તમને કહ્યું કે ભાઈ સભ્યતાઓ, તો અહીંયા મેં તમને કહ્યું કે ભાઈ એશિયા લઈ લો આપણે.
એક આખો ખંડ લઈ લઈએ આપણે એશિયા, અને એશિયાના અંદર જે છે એ તમે જો મુખ્ય સભ્યતાઓમાં એક છે સિંધુ સભ્યતા, એક કઈ સભ્યતા છે ભાઈ? સિંધુ સભ્યતા. બીજી કઈ સભ્યતા છે? સુમેરિયન સભ્યતા. ત્રીજી કઈ સભ્યતા છે? મેસોપોટામિયા. અને યલો રિવર. સમજો અહીંયા, આ સિંધુ સભ્યતાના અવશેષો ઉપર બની કઈ સભ્યતા? વૈદિક સભ્યતા બની ભાઈ. વૈદિક સભ્યતાના અવશેષો ઉપર શું બન્યું? 16 મહાજનપદ બન્યા. ભાઈ 16 મહાજનપદમાંથી એક રાજ્ય બન્યું. મિત્ર આમાંથી જ બન્યું પછી કયું? શુંગ સામ્રાજ્ય બન્યું. શુંગમાંથી બન્યું શું ભાઈ? કનિષ્કનું સામ્રાજ્ય બન્યું. કનિષ્કના પતન પછી સૌથી મોટું કયું બન્યું? ભાઈ ગુપ્તો ઉપર શાસન કોને કર્યું? તુર્ક દ્વારા થયું. તુર્ક ઉપર કોને શાસન કર્યું? મુગલ ઉપર કોને શાસન કર્યું? અને અંગ્રેજોથી સ્વતંત્ર કોણ થયું? છેક ક્યાંથી લાઈન બનશે? ભાઈ આનો ક્રમ ખબર હશે ને તો એ તમને ઘણો બધો આઈડિયા આવી જશે કે કેવી રીતે અચ્છા ભારતનું નિર્માણ થયું. તો એટલે મેં કહ્યું કોઈ પણ વિષયની શરૂઆત છે ક્યાંથી થશે? ઉપરથી. અને ઉપરની સ્ટોરી જ્યાં સુધી કનેક્ટ નહીં હોય ત્યાં સુધી તમને કશું ખબર પડશે નહીં. હવે જો એશિયાના અંદર આપણે એક સિંધુ સભ્યતાનો ઇતિહાસ આ રીતે જોતા હોય તો આનો મિનિંગ છે હરેક સભ્યતાનો ઉદ્ભવ વિકાસ આ જ રીતે ક્યાંક ના ક્યાંક શું છે કોઈના કોઈ સભ્યતાના પ્રાચીન કાળથી જોડાયેલો હશે. તો હવે હું તમને એ સમજાવું કે ભાઈ મારે જે કામ છે એ કઈ સભ્યતાનું છે? આપણા ઉપર શાસન અંતમાં આપણે સ્વતંત્ર કઈ સભ્યતાથી થયા છે? આનાથી જ થયા ને. અંતમાં જે આપણે લોકો સ્વતંત્ર થયા છીએ એ યુરોપીય સભ્યતાથી સ્વતંત્ર થયા, જેને આપણે ગ્રીક સિવિલાઇઝેશન તરીકે પણ ઓળખીએ છીએ. અને જો ગ્રીક સિવિલાઇઝેશનની હું વાત કરું તમને લોકોને, યુરોપીય સભ્યતા એટલે જ કઈ સભ્યતા ભાઈ? ગ્રીક સભ્યતા. અને ગ્રીક સભ્યતા જે છે સમજો એ એટલી જ જૂની છે કે જેટલી જૂની કઈ છે? સિંધુ સભ્યતા છે. હવે સમજો એટલે ગ્રીક સભ્યતાના અવશેષો ઉપર એક સભ્યતા બની જેને આપણે શું કહીએ છીએ? રોમન સભ્યતા. જે રીતે આપણે શું કહ્યું સમજો કે ભાઈ સિંધુ સભ્યતાના અવશેષો ઉપર કઈ સભ્યતા બની? વૈદિક સભ્યતા. એવી રીતે ગ્રીક સભ્યતાના અવશેષો ઉપર કઈ સભ્યતા બની? રોમન સભ્યતા. હવે જે રોમન સભ્યતાનો કહી શકાય કે જે આખો ઇતિહાસ છે એના આપણે 3 ભાગમાં વહેંચીએ છીએ. એમાં એક છે એન્શિયન્ટ રોમ, પ્રાચીન રોમ. આપણે નહીં કહેતા પ્રાચીન ભારતનો ઇતિહાસ. 1753 BCE થી 509 BCE નો છે. સોરી 1700 કે 753 BCE થી લઈ 509 BCE સુધીનો ઇતિહાસ કોનો છે? એન્શિયન્ટ રોમ કહેવાય છે. હવે એન્શિયન્ટ રોમમાંથી જો અહીંયા શું બન્યું? 16 મહાજનપદ અથવા મૌર્ય સામ્રાજ્ય. તો અહીંયા બની ગયું રોમન રિપબ્લિક.
અહીંયા શું બની ગયું ભાઈ? રોમન રિપબ્લિક. બરાબર. જુલિયસ સીઝરે બનાવ્યું, નામ તો સાંભળ્યું હશે. 509 BCE થી 27 BCE સુધી આ રહ્યું અને એના પછી બન્યું રોમન સામ્રાજ્ય. એના પછી શું બન્યું ભાઈ? રોમન સામ્રાજ્ય, જે 27 BCE થી લઈ અને 395 AD સુધી રહ્યું, થિયોડેસ સુધી. સમજો અહીંયા, આ જે રોમન સામ્રાજ્ય છે એ વખતે રાજા હતો થિયોડિયસ I. ક્યારે? 395 AD માં. અને એ વખતે રોમન સામ્રાજ્યનું વિભાજન થયું બે ભાગમાં. એક બન્યું તમારું પૂર્વી રોમન સામ્રાજ્ય અને એક બની ગયું પશ્ચિમી રોમન સામ્રાજ્ય. એક કયું બની ગયું તમારું? પૂર્વી રોમન સામ્રાજ્ય. એક કયું બની ગયું? પશ્ચિમી રોમન સામ્રાજ્ય. જે પૂર્વી રોમન સામ્રાજ્ય છે એ 17-1-395 થી 9-5-480 સુધી કામ કર્યું. એટલે સિમ્પલ યાદ રાખો, 395 થી લઈ અને 480 AD સુધી આને કામ કર્યું અને 480 AD ના અંદર પૂર્વી રોમન સામ્રાજ્ય શું થઈ ગયું? સમાપ્ત થઈ ગયું. હવે યાદ રાખજો, પૂર્વી રોમન સામ્રાજ્ય સમાપ્ત થયું આના અવશેષ પર જ બન્યું છે આજનું કયું ભાઈ? આના અવશેષ પર જ બન્યું છે આજનું કયું? ફ્રાન્સ. આના અવશેષ પર જ બન્યું છે આજનું શું ભાઈ? સ્પેન. અને આના જ અવશેષ પર બન્યું છે આજનું શું? પોર્તુગલ. આના જ અવશેષ પર બન્યું છે આજનું જર્મની. તો તમને જેટલા યુરોપના પશ્ચિમ યુરોપના દેશો દેખાય છે એ બધા કયા સામ્રાજ્યના તૂટવા ઉપર બન્યા છે? આજે આપણે નહીં કહેતા આંધ્રપ્રદેશમાંથી કયું બન્યું? તેલંગાના. એવી રીતે પૂર્વી રોમન સામ્રાજ્ય જ્યારે નહીં કહેતા 1947 ના અંદર ભાઈ ભારતમાંથી શું અલગ થયું? 1935 ના અંદર ભારતમાંથી શું અલગ થયું? મ્યાનમાર. તો એવા તો કેટલાય દેશો શું થયા? અલગ થતા ગયા. આ તો હમણાં ખાલિસ્તાને અલગ થઈ જાય. બહુ કતલેઆમ થઈ જાય તો શું કરો? ખબર? હવે મારા જોડે તમારા લોકોનો સપોર્ટ નહીં તો હમણાં આપણે ગુજરાતે અલગ કરી દઈએ. પબ્લિક માને કે તો બધું જ થાય. બરોબર. તો અહીંયા સમજો તમે, આપણા ઉપર શાસન કરવા કોણ આવશે? આ પૂર્વી રોમન સામ્રાજ્યના લોકો આવશે. એટલે જો આપણા દેશના અંદર પહેલું શાસન કોનું આવશે? પોર્તુગાલનું આવશે. પછી બીજું કોનું આવશે? છેલ્લા કોણ આવશે? હજુ એક આવશે ડેનિશ. પેલા વલંદા નહીં કહેતા, હોલેન્ડના. તો બહુ ઈઝી છે આ ઇતિહાસને વાંચો. જો તમે એને બહુ ખબર પડે, એનો ચાર્ટ તમારા દિમાગમાં શું છે? ક્લિયર છે. હવે સમજો, આનું તો વિસર્જન થઈ ગયું ફક્ત 100 જ વર્ષના અંદર. સમજો, પૂર્વી રોમન સામ્રાજ્યનું વિસર્જન થઈ ગયું 100 વર્ષના અંદર અને એમાંથી અસંખ્ય દેશ બને. પશ્ચિમી રોમન સામ્રાજ્ય જે હતું એનું વિસર્જન થયું છેક 1400 અને ક્યારે 53 AD.
એટલે 1000 વર્ષ પછી તમે કહી શકો. ખબર છે ક્યારે થયું? 1000 વર્ષ પછી થયું. અને પશ્ચિમી રોમન સામ્રાજ્યની ભાગદોડ જે હતી એ હતી કોન્સ્ટન્ટાઇન 1 જોડે. પશ્ચિમી રોમન સામ્રાજ્યનો પહેલો રાજા એટલે કોણ? કોન્સ્ટન્ટાઇન 1. અને જ્યારે આના ઉપર આક્રમણ થશે ત્યારે 14મો રાજા હતો કોન્સ્ટન્ટાઇન 11. અને આની કેપિટલ કઈ હતી? કોન્સ્ટેન્ટિનોપલ. નામ તો સાંભળ્યું છે ને? આની કેપિટલ હતી કોન્સ્ટેન્ટિનોપલ. આની કેપિટલ આપણે કામને મિડિયોલામ્યું નામ હતું, પણ એ તમારા કામનું નથી. અહીંયા સુધી ક્લિયર? સમજો હવે અહીંયા. આ માની લો યુરોપ છે. આ આપણું એશિયા માની ચાલો તમે. અને આ માની લો આફ્રિકા છે આપણું. હવે જે સમજો યુરોપ છે એ આ રીતે બે ભાગમાં વહેંચાઈ ગયું. બરાબર. આ થઈ ગયું હતું તમારું કયું? આ છે પશ્ચિમી રોમન સામ્રાજ્ય. સમજો અહીંયા. અને અહીંયા તમારું બનશે બધા રાજ્ય. જેવી રીતે પોર્તુગાલ અહીંયા બને છે. આ છે કયું? પોર્તુગાલ ખરું. આ કયું છે? સ્પેન ખરું. અહીંયા બનશે કયું? ફ્રાન્સ ખરું. બરાબર. અહીંયા હશે હોલેન્ડ. અહીંયા જર્મની બનશે. આ બધા દેશો આ રીતે આ પશ્ચિમી રોમન સામ્રાજ્યના વિખંડનથી ડેવલપ થશે. બરાબર. હવે અહીંયા સામે શું છે? આ છે ને એ સૌથી મોટું વ્યાપારિક કેન્દ્ર છે. કયું? કોન્સ્ટેન્ટિનોપલ. અને કોન્સ્ટેન્ટિનોપલ રાજધાની કોની છે? સમજો ખાલી આ બધું. પૂર્વી રોમન સામ્રાજ્યની, જે ક્યારથી કામ કરી રહ્યું છે અને ક્યાં સુધી કામ કરશે? સમજો ખાલી આ બધું. હવે ધીરે ધીરે શું થયું કે તમે અહીંયા સાંભળ્યું હશે હોંગકોંગ થી આ રીતે એક સિલ્ક રૂટ પસાર થાય છે.
જે છેક ક્યાં સુધી જશે? બરાબર, તુર્કી. આ જે તુર્કી છે ને મિત્ર, આ તુર્કી સામ્રાજ્ય છે અને આ બન્યું છે ક્યારે? 12મી સદીમાં. અને આ સમાપ્ત થશે ક્યારે ખબર છે? આ તુર્કી સામ્રાજ્યને જ આપણે કહીએ છીએ શું કહીએ છીએ આને? ઓટોમન સામ્રાજ્ય કહીએ છીએ. અને આ પૂર્વી રોમન સામ્રાજ્ય છે ને, આને શું કહીએ છીએ? બાયઝેન્ટાઇન સામ્રાજ્ય કહીએ છીએ. ખાલી સમજજો. તો લોકો સામાન્ય તો શું વિચારે ખબર છે? સિલ્ક આ રીતે અહીંયાથી લોકો ફરતા ફરતા જતા હશે અને અહીંયા પહોંચીને વ્યાપાર કરીને એવી રીતે નહીં થયું કદી. સિલ્ક રૂટ એ રીતે કામ નહીં કરતું. કેવી રીતે કામ કરે છે? અહીંયાથી માની લો કે ઝલકબેન કોઈક વસ્તુ લઈને નીકળ્યા, તો ઝલકબેન ફક્ત અહીંયા સુધી જ જશે, મોંગોલિયા સુધી. બરાબર. હવે અહીંયાથી શું થયું કે ભાઈ યુરોપિયન અહીંયાથી તુર્કી લોકો આયા ક્યાં? સુમેરિયન સુધી જ આવશે. બરાબર. પછી સુમેરિયાના લોકો જે છે આ વસ્તુ લઈ અને સિંધુ સભ્યતા જોડે આવશે. અને સિંધુ સભ્યતા વાળા જે છે એ અહીંયાથી વસ્તુ લઈ અને ક્યાં આવશે? અહીંયા આવશે. આ રીતે એક સભ્યતાથી બીજી સભ્યતા ઉપર શું થયો છે? વ્યાપાર ચાલતો ગયો. એટલે આપણને શું માને કે સિંધુ સભ્યતા વાળા બધી જ જગ્યાએ શું કરતા હશે? બરાબર. એમનો એરિયા સીમિત રહ્યો છે દરેકનો. બરાબર. કેમ કે હજુ સુધી એટલી જાણકારી હતી નહીં કે કયા રસ્તા ઉપર કેવી રીતે જવું. એટલે અમુક લોકો વિદ્યાર્થીને એવું થાય કે આ લોકો તો ફરતા હશે. એ રીતે કોઈ ફરેલું નથી. દરેકના અમુક નિયમો અનુસાર જ એ લોકોએ કામ કરેલું. હવે અહીંયા સમજો, આ રીતે આ જે તુર્કી સામ્રાજ્ય છે બરાબર, એ અને યુરોપિયન સામ્રાજ્યનો સરહદી એરિયા શું થાય છે? મર્જ થાય છે. અને એ વખત કહેવાય છે કે સૌથી વિકસિતમાં વિકસિત રાજ્ય અથવા રાજધાની એટલે કઈ હતી? કોન્સ્ટન્ટિનોપલ. કે જેનાથી આખા એશિયાનો વ્યાપાર જે છે એ યુરોપ સાથે કનેક્ટેડ હતો. અને એ વખતે યુરોપિયન સભ્યતાને સૌથી વધારે જરૂર પડતી હતી શેની? ખબર હોય તો તેજાના, મરી મસાલા, પછી મલમલની ચાદર, બરાબર, અને એના સિવાયની તમામ પ્રકારની વસ્તુઓ. અને એ તમામ પ્રકારનું રો મટીરિયલ જે છે એ ઉત્પાદન કરે એવી જીઓગ્રાફિકલ વિશેષતાઓ ફક્ત એશિયન ભૂમિ ઉપર હતી. એટલે એ લોકોને એશિયા ખૂબ જ શું હતું? જરૂરી ક્ષેત્ર બની ગયું હતું. અને એટલા માટે ક્યાંય ના ક્યાંય જે છે એ તુર્કી રોમન સામ્રાજ્ય જે છે, સમજજો, સમજજો ખાલી, બે સામ્રાજ્યોનો ઝઘડો થશે. એક કયું? પૂર્વી રોમન સામ્રાજ્ય. અને બીજું કયું? પશ્ચિમી નહીં, તુર્કી. હવે 12મી સદીના અંદર આ બન્યું છે. અને આ તો તમને ખબર જ છે ને, છેક 5મી સદીથી કામ કરે છે. તો તુર્કી રોમન સામ્રાજ્યનો ઉદ્દેશ શું છે? ગમે તે કરી અને પૂર્વી રોમન સામ્રાજ્યની આ રાજધાની છીનવી લેવી, જેથી તમામ પ્રકારનો નફો જે છે એ પોતાને પ્રાપ્ત થાય. અને આમાં કોઈ ખોટો ઉદ્દેશ, એક રાજ્યનો અધિકાર છે બીજા રાજ્ય ઉપર શું કરે? અતિક્રમણ કરી શકે. એ સમયે તો હતું જ. બરોબર. તો આ એનો ઉદ્દેશ હતો. અને આ ઉદ્દેશ જે છે એ વખતે રાજા હોય છે મહમૂદ દ્વિતીય. આના પિતાનો હતો, પણ એના પિતા આ પૂરો ના કરી શક્યા અને અવસાન પામ્યા. એટલે મહમૂદ દ્વિતીયનો ઉદ્દેશ છે કે પૂર્વી રોમન સામ્રાજ્યની જે રાજધાની છે કોન્સ્ટન્ટિનોપલ, એના ઉપર પોતાનું શું કરે? આધિપત્ય સ્થાપિત કરે. અને પૂર્વી રોમન સામ્રાજ્યનો મહમૂદ દ્વિતીયના સમકક્ષ રાજા હતો કોન્સ્ટન્ટિનોપલ. મેં કહ્યું એ કયો? 11 હતો. એટલે આ જે મહમૂદ દ્વિતીય હતો એને શું કર્યું? આ કોન્સ્ટન્ટિનોપલ 11 ઉપર આક્રમણ કરી દીધું. અને આક્રમણ જે છે એ 56 દિવસ ચાલ્યું.
કેટલા દિવસ ચાલ્યું ભાઈ? 56 દિવસ. અને 56 દિવસના અંતે મહમૂદ દ્વિતીય જીતી ગયો. મહમૂદ દ્વિતીયનો શું થયો? વિજય થયો. અને મહમૂદ દ્વિતીય કહી શકાય 14 મે 29 મે 1453 ના રોજ કોન્સ્ટેન્ટિનોપલ નું શું કર્યું? પતન કર્યું. 14 મે 1453 ના રોજ કોન્સ્ટેન્ટિનોપલ નું શું થઈ ગયું? પતન થઈ ગયું. હવે મુદ્દો સમજજો. આનો મીનિંગ શું થયો? કે જેવું જ અહીંયાથી ભાઈ કહી શકાય કે કોન્સ્ટેન્ટિનોપલ નું પતન થયું અને કોન્સ્ટેન્ટિનોપલ ઉપર જે છે એ તુર્કી રોમન સામ્રાજ્યનો ઝંડો લાગી ગયો. એટલે આખા યુરોપ આ જે આખું પૂર્વી રોમન સામ્રાજ્ય હતું એનું વિખંડન શરૂ થઈ ગયું. અને અહીંયાના જેટલા પણ લોકો બરોબર સંગીતકારો હતા, ચિત્રકારો હતા, બરોબર એના સિવાય અહીંયાની જે જરૂરિયાતો હતી એ બધી જરૂરિયાતો હવે પૂરી થવી મુશ્કેલ થઈ ગઈ. કેમ કે હવે જે પણ વસ્તુ અને સેવા અહીંયા આવશે એના ઉપર એટલો બધો કર લાગશે કે કર ચૂકવતા વસ્તુ અને સેવા જ્યારે પોર્ટુગલ પહોંચશે તો પોર્ટુગલના નાગરિકોની ખરીદ શક્તિના શું થઈ જશે? બહાર જતી રહેશે. ખબર પડે છે ને શું થયું? માની લો કે અહીંયાથી પહેલા તો શું હતું? આખો યુરોપના અંદર વસ્તુ વગર ટેક્સે ફરતી હતી. પણ હવે ઇટલી બની ગયું, બરાબર, આખું બાલ્ટિક સ્ટેટ બની ગયા. હવે એ બધા નવા નવા રાજ્યો બન્યા તો નવા રાજ્યો પોતાના સંચાલન માટે કર શું કરશે? નાખતા જશે. હવે માની લો કે અહીંયાથી મેં કેદારને 5 રૂપિયાનું પાર્લેજી આપ્યું. કેદાર એ પાર્લેજીમાં 1 રૂપિયો વધારે કરીને પાછળવાળાને આપ્યો. પેલા 1 રૂપિયો વધારે કરીને પાછળવાળાને આપ્યો. એના પછી પેલા દુકાનદાર એમ કરતા કરતા આના સુધી પાર્લેજી પહોંચ્યું તો 20 રૂપિયાનું થઈ ગયું. હવે પેલાનો પગાર જ જે છે એ 15 રૂપિયા છે. આનો મિનિંગ છે કે ગરીબીના અંદર શું થઈ જશે? વધારો. ભૂખમરીના અંદર શું થઈ જશે? વધારો. બેરોજગારી શું થઈ જશે? વધી જશે. તો એક રાજ્યના અંદર જો આ બધી સમસ્યાઓ વધે તો પછી ડેફિનેટલી છે કે એક રાજ્ય પોતાના સ્થાયિત્વ અને પોતાના વિકાસ માટે એવા પ્રયત્ન કરશે કે જેથી એનો વિકાસ શું થાય? યોગ્ય રૂપે સ્થાપિત થાય. અને જ્યારે આ બધી સમસ્યાઓ જનરેટ થશે કોન્સ્ટેન્ટિનોપલના પતન પછી તો સૌથી પહેલી પહેલ એશિયા શોધવા માટેની કોણ કરશે? પોર્ટુગલ કરશે. તો ખબર પડી કેમ પોર્ટુગાલીઓ ભારત આવ્યા? કોઈ એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ યુરોપિયન જે દેશો હતા એ ભારત કેમ આવ્યા? પ્રશ્ન આવશે કયા માર્ગથી, એ તો મુદ્દો અલગ છે. આયા કેમ? તો પહેલું કારણ શું? કોન્સ્ટેન્ટિનોપલનું શું થયું? પતન થયું. બીજું કારણ શું? પતન થવાથી એ રાજ્યોના અંદર જરૂરિયાતો પૂરી થવાની સમસ્યાઓ ઉત્પન્ન થઈ ગઈ. ખબર? આ બે મુખ્ય કારણ રહ્યા કે જેના કારણે એમને ભારત તરફ આવવાની શું પડી? જરૂર પડશે. અને એમાં આવા કેમ પોર્ટુગાલ? કેમ બીજો કોઈ દેશ નહીં? તો આ ટોપિક કનેક્ટ થાય છે તમને? હવે ખબર ને બ્રિટન આપણા ઉપર કેવી રીતે આવશે? તો જો આ રીતે ધીરે ધીરે આવશે. હવે સમજો અહીંયા એટલે ટોપિક નું નામ છે યુરોપિયન નું ભારતીય શું ભાઈ? યુરોપિયન નું ભારતમાં શું છે? આગમન. હવે પહેલો મુદ્દો છે આગમન થવા પાછળના કારણ કયા? સમજો, આગમન થવા પાછળના કારણ કયા? તો જો મેં તમને કહ્યું હતું એ પ્રમાણે એક કારણ તમને ખબર પડી ગઈ મિત્ર? શું છે?
કોન્સ્ટેન્ટિનોપલનું શું થયું? પતન થયું. એક કારણ શું છે કોન્સ્ટેન્ટિનોપલનું પતન? 29 મે 1453. અને કોન્સ્ટેન્ટિનોપલનું પતન થવાથી થયું શું? જે પશ્ચિમના યુરોપિયન રાજ્યો હતા રાજ્યોમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ પ્રાપ્ત થવામાં સમસ્યાઓ ઉત્પન્ન થઈ ગઈ. જીવન જરૂરિયાતની વસ્તુઓ બરાબર પ્રાપ્ત કરવાના અંદર સમસ્યાઓ ઉત્પન્ન થઈ ગઈ. પછી બીજું કારણ કયું રહ્યું મિત્ર? ભાઈ બીજું કારણ શું રહ્યું હતું? તો યાદ રાખજો, વૈજ્ઞાનિક અથવા વૈજ્ઞાનિક વિચારધારાનો વિકાસ. જેવી રીતે એક કહી શકાય કે સમજો હવે ધાર્મિક વિચારધારા શું કહે છે? ધાર્મિક વિચારધારા એવું કહેતી હતી, ખબર હતું તમને, જેને કહેવાય છે શું? અર્થ સેન્ટ્રિક થિયરી. કે પૃથ્વી જે છે એ કેન્દ્ર બિંદુમાં છે અને સૂર્ય એના આજુબાજુમાં શું કરે છે? પરિભ્રમણ કરે છે. આ કોને કહ્યું હતું? આ ચર્ચે કહેલું હતું. તો ચર્ચના આ વિચાર ઉપર સૌપ્રથમ વખત પ્રશ્નાર્થ કર્યો કોને? કોપરનિકસ. અને કોપરનિકસે સિદ્ધાંત આપ્યો કયો? હેલિયોસેન્ટ્રિક થિયરી. અને એને શું કહ્યું? સૂર્ય કેન્દ્ર બિંદુમાં છે અને બાકી 9 ગ્રહો એના આજુબાજુમાં શું કરે છે? પરિભ્રમણ કરે છે. એટલે ચર્ચે તરત કોપરનિકસને પકડ્યો, જેલમાં. પછી બીજી સળી કોને કરી? ન્યૂટને. ન્યૂટનને પકડ્યો, જેલમાં. જેટલા પણ વિચારકોએ ચર્ચના વિરુદ્ધ વિજ્ઞાનવાદના સિદ્ધાંતો આપ્યા એ બધા જ લોકોને આજે કહેવાય છે ઇલ્યુમિનાટીઝ. અને બધા લોકોને પકડીને શું કરી દીધા? જેલમાં નાખી દીધા. એક પણ બાકી નહીં રાખ. ઘડિયાળની શોધ કરી એ પણ જેલમાં. ગ્રેહામ બેલે જેલમાં. બધા જ લોકોને જેલમાં નાખી દે. કેમ કે જો વિજ્ઞાનવાદ વધશે તો ધર્મવાદ શું થઈ જશે? અને જો ધર્મવાદ નહીં હોય તો ચર્ચની સત્તા કદી પણ યુરોપ ઉપર સ્થાપિત નહીં. બરાબર. એટલે આનો વિરોધ કરશે મેકિયાવેલી. અને શરૂ થશે આંદોલન, ધાર્મિક સુધારનું આંદોલન. જેને નેતૃત્વ આપે છે ખબર હતું? માર્ટિન લ્યુથર. એટલે માર્ટિન લ્યુથરને આપણે શું કહીએ છીએ? યુરોપનો પુનર્જાગરણનો પિતા. જ્યારે કે રાજારામ મોહન રાયને શું કહીશું? ભારતના પુનર્જાગરણના પિતા. તો તમને એવું પૂછે વિશ્વના અંદર પુનર્જાગરણ, ધાર્મિક પુનર્જાગરણનો પિતા કોણ? માર્ટિન લ્યુથર. ભારતના અંદર પુનર્જાગરણનો પિતા કોણ? રાજારામ મોહન રાય. બંને આન્સર તમારા સટીક થઈ જશે. તો વિજ્ઞાનવાદનો શું થયો? વિકાસ થયો. એમાં મેં કહ્યું કોપરનિકસ છે. પછી મેં કહ્યું ન્યૂટન છે. બરાબર. આ બધા લોકોએ જે સિદ્ધાંતો આપ્યા એના સિવાય કયું તમને ખબર હોય તો? હોકા યંત્રની શોધ થઈ. દિશા સૂચક યંત્ર જેને કહીએ, કંપસ. એના પછી તમને ખબર હોય તો જહાજો જે છે એનો આકાર કેવો થઈ ગયો? મોટો થયો. પેલા કહેવાય ને પાલ બાંધીએ ને આપણે, તો એ પાલ મોટી બનાવવા લાગ્યા. બીજું હવે સમજો, એક બોટ લઈ અને સમુદ્ર પાર કરવો ઇટ્સ વેરી ચેલેન્જિંગ થિંગ. અને એક મોટું જહાજ લઈ અને પાર કરવું એ શું છે? અલગ વસ્તુ છે. મોટા જહાજના અંદર તમે 1 વર્ષનું ખાદ્યાન્ન મૂકી શકો. તમે એના અંદર જીવન જરૂરિયાતની વસ્તુઓ મૂકી શકો, રહી શકો.
અને જહાજનું સંચાલન કરી શકો. નાના જહાજના અંદર આ પોસિબલ નહોતું. એટલે શરૂઆતના જે લોકો હતા એ કદી પણ મોટી સમુદ્રી યાત્રાઓ કરી શક્યા નહીં. પણ કંપાસની શોધ થઈ અને બીજું જહાજોનો આકાર મોટો થયો એટલે 2-3 વર્ષ સુધી સમુદ્રના અંદર રહેવું શું થઈ ગયું? સંભવ બન્યું. અને એટલા માટે મોટી સમુદ્રી યાત્રાઓ હવે શું થશે? પોસિબલ બની જશે. તો કોપરનિકસની થિયરી, ન્યૂટનની થિયરી, હોકાયંત્રની શોધ, કંપાસની શોધ, જહાજો મોટા થઈ ગયા અને સાથે સાથે શું થયું ભાઈ? યાદ રાખજો, સાથે સાથે જે છે કાગળની શોધ થઈ. સાથે સાથે કાચની શોધ થઈ. બરોબર. અને આ બધી વસ્તુઓની શોધ થવાથી ક્યાંક ના ક્યાંક શું થયું? લોકો બહુ જાગૃત થયા અને જાગૃતતાએ વિજ્ઞાનવાદને શું કર્યું? પ્રોત્સાહન આપ્યું અને ચર્ચ દ્વારા જે સ્થાપિત સિદ્ધાંતો હતા એને ક્યાંય ના ક્યાંય તમાચો પડી ગયો. એમાં મેં કહ્યું ચર્ચનો એક સિદ્ધાંત ફેમસ હતો અને સિદ્ધાંતના અંદર ચર્ચને શું હતું? ફતવાઓ બહાર પાડવાનો અધિકાર હતો. અને ફતવાઓ એટલે અંધશ્રદ્ધા ચરમ બિંદુ ઉપર. માની લો કે કેદાર જે છે એને ઝલકબેનનું ખૂન કરી નાખે અને માની લો હું પોપ એટલે શું છું? પાદરી છું અને કેદાર મારા જોડે આવ્યો કે મેં આ ખૂન કર્યું છે, મને ઈસા મસીહ જોડે માફી અપાવો. તો હું શું કરું? ચર્ચનો દસ્તાવેજ ઉપર લખી દઉં કે કેદારે પોતાની ભૂલ કબૂલ કરી છે અને ઈસા મસીહનો દૂધ એટલે હું કેદારને શું કરું છું? આ પાપથી મુક્ત કરું છું. આનો ચાર્જ લાગે, બરાબર, $500 પાઉન્ડ. કેદાર 500 પાઉન્ડ આપે. આનો મિનિંગ થઈ ગયો કે કેદાર હવે ખૂનથી શું છે? મુક્ત છે. અને એવો આશીર્વાદ ઈસા મસીહે કયો છે આવું એ લોકો સાબિત કરે. આ મીન્સ અહીંયા સુધીની અંધશ્રદ્ધાઓ એ વખત શું હતી? ફેમસ હતી. અને જે પણ મહિલાઓ યુરોપની ફ્રી માઇન્ડ હોય, લોજિક ન માનતી હોય, વિજ્ઞાન ન માનતી હોય એવી મહિલાઓને લોકોએ મેનન સ્ટીફો નામની બુક બહાર પાડી હતી અને બધી જ મહિલાઓને ચૂડેલ ઘોષિત કરનાર. આ તમે જોઈ લેજો, 11મી સદીથી લઈ અને 14મી સદી સુધી 40 લાખ મહિલાઓને એ લોકોએ ફાંસી આપી હતી. આ વાસ્તવિકતા છે. અને એ દરમિયાન જે ક્રુસેડ્સ થયા એમાં મહિલાઓના બધા જ અધિકારો છીનવાઈ ગયા. એટલે યુરોપના અંદર ખબર છે માનસિકતા રહી છે કે એ લોકો યુરોપના અંદર મહિલાઓને ફક્ત પ્રસાધન અને મનોરંજનનું સાધન જ માને છે. આ યુરોપની સભ્યતા છે અને આ જ એમની વાસ્તવિકતા છે. તમે સિરીઝ જોઈ લેજો, ગ્રીસ સિવિલાઇઝેશન, નેટફ્લિક્સ ઉપર જ છે. એટલે કદી પણ યુરોપના અંદર મહિલાઓની સ્થિતિ સારી નહીં રહી. ભારતના અંદર તો મહિલાઓને મતદાનનો અધિકાર 26 જાન્યુઆરી 1950માં જ મળ્યો. એના પછી અમેરિકાએ આપ્યો, એના પછી બ્રિટને આપ્યો. એટલે આપણા દેશ અને એમના દેશ વચ્ચે તો ઘણું ખરું શું છે? અંતર રહ્યું છે. એટલે તમને લોકોને તો બધું વહેલું જ મળી ગયું. હવે સમજો અહીંયા તો વૈજ્ઞાનિક વિચારધારાનો શું થઈ ગયો? વિકાસ થયો. અને આ બધું હવે માની લો કાગળની શોધથી ફાયદો શું થાય? અત્યારે કાગળ જ ના હોય તો પેલા ખબર છે ને જે મહાભારત રામાયણ ને લખાય શેના ઉપર લખાય? હે હા, પણ કયું વૃક્ષ હતું એ? હા, તો કાગળ ના તો બરાબર. કાગળની શોધ થવાથી શું થાય છે? વસ્તુઓને સંકલિત કરી શકાય અને લાંબા સમય સુધી એક સભ્યતાથી બીજી સભ્યતાને શું કરી શકાય? ટ્રાન્સફર કરી શકાય. કાચની શોધ થવાથી શું થાય? એક જણને મેં ઇન્ટરવ્યુમાં પૂછ્યું હતું, તમે કહો તારા ચશ્મા હટાવી લો તો શું પ્રભાવ પડશે? કાચની શોધ ના થઈ હોય તો ચશ્મા ના બન્યા હોત. ચશ્મા ના બન્યા હોત તો લોકોને વાંચવાના કારણે જલ્દી શું આવી ગયા હોત? નંબર આવી ગયા હોત. વાંચન ક્રિયા ત્યાં જ શું થઈ જાય? સ્થગિત થઈ જાય. વિજ્ઞાનવાદનો ઝડપી વિકાસ પોસિબલ જ.
તો નાની નાની વસ્તુઓથી શું થયું છે? સમાજ વિકસિત થયો છે. પછી એ કાચની શોધ હોય, પ્રિન્ટ મીડિયાની શોધ હોય કે પછી શું હોય, એક કંપાસની શોધ હોય, છે આટલો જ. પણ એના આધારે તમે આખી પૃથ્વીનું શું કરી શકો? તો કોઈ વસ્તુના આકારથી એનું મહત્વ ના માપી શકાય. હવે એનું ઇમ્પોર્ટન્સ સામાન્ય જીવનમાં કેટલું છે એના આધારે એનું મહત્વ આપણે જોતા હોઈએ છીએ. એટલે આ બધા વિજ્ઞાનવાદના વિચારોએ શું કર્યું? ક્યાંય ના ક્યાંય યુરોપિયનનું ભારતમાં આગમન બરોબર ફિક્સ કરાયું. અંધશ્રદ્ધા સમાપ્ત થઈ ગઈ. અંધશ્રદ્ધા શું થઈ ગઈ ભાઈ? સમાપ્ત થઈ ગઈ. હવે આનો મિનિંગ શું છે? આપણા દેશના અંદર એ કથાઓ પ્રચલિત નહીં હોતી કે ભાઈ પેલું નહીં શું કે આંબલીનું ઝાડ હોય તો એના નીચે ના જાય, પીપળાનું ને એનું આજે રાત્રે કેદારને મોકલીએ, એ તો જે થાય એના પછી અમે મૂલ્યાંકન બીજા દિવસ સવારે કરીશું. શું થાય કેદાર? પછી સ્મશાને મોકલીએ તો કોકના આપણે શરત લગાવીએ બેનો, તમારા સ્મશાનમાં એક ખીલ્લો રોપીને આવવાનો રાત્રે 12 વાગે. ખબર પેલા નાનપણમાં આવ્યું કોઈ કહેતું હશે કે આવું કરી દઈએ. કર્યું છે કદી? ટ્રાય કરવો છે આજે? જે પણ કરશે એને 50% ફીમાં શું આપીશું? જો પાછા આવો તો નહીં તમે લોકો. હું જ ત્યાં આવું કઈક ભૂતનો વેશ ધારે આત્મહત્યા થઈ જાય ને કોકની તો એ તો પોસિબલ એટલું તો જલ્દી નહીં. ભૂલથી હુઈ જાવ તો મુદ્દો અલગ છે. ભાઈ ખબર હોય તો એ આજુબાજુ કોઈ ફરે નહીં. તો આ બધી અંધશ્રદ્ધા. એવી રીતે શું હતું આપણે ખબર છે ને ઇતિહાસના અંદર, મોડર્ન ઇતિહાસમાં આવશે કે આપણા દેશના અંદર કેટલીક આવી જ પ્રથાઓ હતી કે ભાઈ ભારતીય લોકો સમુદ્ર પાર યુદ્ધ નહીં કરે. પેલા આવી એક માન્યતા હતી અને એના કારણે જ 1857નો વિપ્લવ થશે. એનું એક કારણ આવું હતું. એ રીતે યુરોપના અંદર શું માન્યતા છે કે સમુદ્ર જે છે, પૃથ્વી જે છે ને એની સરફેસ લિમિટેડ છે. જો તમે જહાજ લઈને બહુ ગયા ને તો પૃથ્વીથી પડી જશો. આવી એક માન્યતા હતી. પછી પૃથ્વીના અંદર આગ વરસે છે સમુદ્રના અંદર. જો તમે જહાજ લઈને ગયા તો એ આગ જહાજને શું કહી જશે? ખરી જશે. અને આ બધી દ્વંદ કથાઓના કારણે કોઈ પણ લાંબી યાત્રામાં માનતું ન હતું. એટલે એક કારણ શું રહ્યું કે જે યુરોપના અંદર અંધશ્રદ્ધા ફેમસ હતી બરાબર, એ અંધશ્રદ્ધાનો નાશ થયો. કેમ કે વિજ્ઞાનવાદનો શું થઈ ગયો? વિકાસ થઈ ગયો બરાબર. અને ચર્ચની સત્તા ધીરે ધીરે શું થઈ ગઈ? સમાપ્ત થવા લાગી. તો ક્યાંય ના ક્યાંય આપણે કહી શકીએ કે ભાઈ પૃથ્વી નો અંત છે માટે જહાજ પડી જશે. પછી જલ દાનવ બરાબર. આ બધી કથાઓ ફેમસ હતી. અને એક સમસ્યા શું હતી? ખુદ ચર્ચ. સમજો, ચર્ચનું શું કહેવું હતું ખબર છે? આપણે શું કહે છે? પૃથ્વી 2 ભાગમાં છે, પણ આપણે હોરિઝોન્ટલી કહે છે. ચર્ચ શું કહે છે? પૃથ્વી 2 ભાગમાં છે, વર્ટિકલી. એક કઈ? વેસ્ટ અને એક કઈ? ઈસ્ટ. હવે એ વખતે ચર્ચનું સૌથી મોટો ભક્તમાં ભક્ત કોઈ દેશ હોય તો એ હતો પોર્ટુગલ બરાબર. એટલે ચર્ચે શું કહ્યું ખબર છે? વેસ્ટ જેટલી પણ પૃથ્વી છે એના ઉપર યાત્રા જો કોઈ દેશ કરી શકશે તો એ દેશ કયો હશે? પોર્ટુગલ હશે. એટલે તમે જો કોઈ એવું પૂછે ને ક્વેશ્ચન તમને કે પોર્ટુગાલે જ કેમ પહેલી પહેલ કરી, તો એના 2 કારણ છે. એક તો ચર્ચે વેસ્ટ પૃથ્વી ઉપર યાત્રા કરવાની એકમાત્ર છૂટ કોને આપી હતી? અને બીજું, જીઓગ્રાફિકલી પણ પોર્ટુગાલ શું છે? સૌથી પહેલો દેશ બને છે કે જેને સમુદ્રની સીધી બાઉન્ડ્રી અડે છે.
અને એટલે સમુદ્રથી અને પહેલી યાત્રા કરવાનો છે. આ બે કારણોના કારણે પોર્ટુગાલે પહેલી પહેલ કરશે અને આવશે કોણ? તમારો વાસ્કો ડી ગામા આવશે. બરાબર. તો સૌથી પહેલી પહેલ આ બાજુ પોર્ટુગાલ કરશે અને ઈસ્ટ ઉપર કોણ કરશે? સ્પેન કરશે. બરાબર. તો આ રીતે પૃથ્વીના ચર્ચે બે ભાગમાં વહેંચી હતી. હવે વિજ્ઞાનવાદીઓ આવીને કહેશે કે ના, પૃથ્વી આમ નહીં આમ વહેંચાયેલી છે. એટલે પાછા એ વિજ્ઞાનનું પકડી શું કરી દે છે? અંદર ભરવાનું શરૂ કરી દે. આ રીતે તમે જોશો તો કોન્સ્ટેન્ટિનોપલનું પતન, વૈજ્ઞાનિક વિચારધારાનો વિકાસ, અંધશ્રદ્ધાની સમાપ્તિ અને એક કારણ જે રહ્યું એ છે કયું ભાઈ? ધાર્મિક સુધારનું આંદોલન. એક કારણ જે રહ્યું એ છે ધાર્મિક સુધારનું શું? આંદોલન. અને આ ધાર્મિક સુધારનું આંદોલન કર્યું કોને? માર્ટિન લ્યુથરે. સમજો, આ ધાર્મિક સુધારનું આંદોલન કોને કર્યું? માર્ટિન લ્યુથરે. અને આ બધા જ કારણોના પરિણામ સ્વરૂપ રિઝલ્ટ ના કારણે યુરોપિયનોએ નવા ભૂગોળની શું કરી? શોધ શરૂ કરી. નવા ભૂગોળની શું કરી દીધી? શોધ શરૂ કરી દીધી ભાઈ. ચલો જો, હવે નવા ભૂગોળની જે શોધ શરૂ થઈ એના સંદર્ભમાં જોઈએ તો સૌથી પહેલો પ્રયત્ન કર્યો કોને? પોર્ટુગલે કર્યો ભાઈ. નવા ભૂગોળની સૌથી શોધનો પહેલો પ્રયત્ન કોને કર્યો? પોર્ટુગલે કર્યો. હવે સમજો કેવી રીતે છે. માની લો શું થયું? હવે માનશો શું આમાં? તો ચલો જો, આ મેપિંગ બેપિંગ કરજો લા, બેય ના રહેતા.
આ છે તમારો ગ્રીનલેન્ડ નો એરિયા. અને તમે શું કરો, અહીંયા જે છે ને અહીંયા પણ અમેરિકાને એઝ્યુમ કરજો. હવે જો સમજો પહેલું શું થયું કે ભાઈ પોર્ટુગલ, ધ્યાનથી જોજો, અહીંયાથી ક્રિસ્ટોફર કોલંબસ હતો. બરોબર ને? પહેલું કોણ હતું ભાઈ? ક્રિસ્ટોફર કોલંબસ હતો. અહીંયાથી શું કર્યું, નાવડી લઈને નીકળી ગયો. હવે અહીંયા એ પહોંચી ગયો અને એને લાગ્યું કે એને ભારત શોધી દીધું, કેમ કે અહીંયા એને જે લોકો મળે એને નામ આપ્યું રેડ ઇન્ડિયન્સ. સૌથી પહેલી પહેલ આને કરી. પણ જે કહી શકાય બીજો એક વ્યક્તિ નીકળ્યો, અમેરિકો વેસ્પ્યુચી, ખબર હોય તો. $1496. ક્રિસ્ટોફર કોલંબસ ક્યારે ભાઈ? 1492. અમેરિકો વેસ્પ્યુચીએ પુષ્ટિ કરી કે ક્રિસ્ટોફર કોલંબસ જે છે એને ભારતની શોધ નથી કરી, પણ એક નવા ખંડની શોધ કરી છે, જેને અમેરિકો વેસ્પ્યુચીના નામ ઉપરથી નામ શું આપી દીધું? અમેરિકા નામ આપી દીધું. બરાબર. એના પછી પ્રયત્ન કર્યો પોર્ટુગાલના જ એક નાવિક જેનું નામ છે શું? વાસ્કો ડી ગામા. અહીંયાથી વાસ્કો ડી ગામા નીકળ્યો. કેપ હોપ, દક્ષિણ આફ્રિકાએ પહોંચ્યો. કહેવાય છે કે અહીંયાથી મેડાગાસ્કર થઈ અને પછી અહીંયાથી ઈરાન ફરતો 1498 AD ના અંદર શું થયો? ભારત પહોંચ્યો. આમ પોર્ટુગાલ એ પહેલો દેશ બન્યો કે જેને ભારતની શું કરી હોય? વિઝિટ કરી હોય. અને વાસ્કો ડી ગામા જ્યારે 6-8 મહિના પછી પાછો જાય છે તો જેટલું એ વ્યાપારનો વસ્તુ અને સામાન લઈને આવ્યો હતો એનાથી કહેવાય છે કે 10 ગણો પ્રોફિટ કરીને પાછો જાય છે. બરાબર. એટલે પાછો એ જશે અહીંયા, પાછો વસ્તુ અને સેવા લઈને શું કરશે? ભારત આવશે. આ રીતે પોર્ટુગાલીઓ જે છે એ પોતાની વ્યાપારિક કોઠીઓની સ્થાપના કરવાની શરૂ કરે છે. આ બંદરગાહનું નામ હતું કાલિકટ. આ બંદરગાહનું નામ શું છે ભાઈ? કાલિકટ બંદરગાહ. અને અહીંયા ખબર છે ને રાજા જમોરીનનું શાસન હતું. રાજા કોણ હતો? જમોરીનનું શાસન હતું. આ રીતે ભારતના અંદર આવનાર પહેલો દેશ કયો છે? પોર્ટુગાલ છે, જે 1400 અને ક્યારે આવ્યો છે? 98. બટાકા ને બધું આમને જ શરૂ કર્યું, તમને ખબર હતી. બરોબર. પોર્ટુગાલ પછી જે લોકો આયા એમાં છે ડચ.
1605 આયા એ લોકો. પછી કોણ આવ્યું? ઇંગ્લિશ. 1609. ફ્રાન્સ 1720 અને ડેનિશ 1620. આમાં કંઈક ભૂલ કરી દીધી મેં. હશે, હવે જે બી, મને બહુ આઈડિયા નહીં આનો, પણ આટલા લોકો છે. કેમ કે આપણે ઇતિહાસથી મારા તો બહુ મતલબ નહીં, તમે જોઈ લેજો ડેટાનો. પોર્તુગાલ, ડચ, ઇંગ્લિશ, ફ્રાન્સ અને કયા ડેનિશ લોકો જે છે ભારતના અંદર ક્રમશઃ આવ્યા. એમાંથી ફ્રાન્સમાં 1604 લખ્યું છે મેં. આમાંથી એક યાત્રા છે ને ફેમસ છે, અને કોની છે? મેગલેનની યાત્રા ફેમસ છે. વાંચેલી છે? આજે જઈને જોજો સિરીઝ. સિરીઝ નહીં જોતા તમે લોકો? પણ આ જે સિરીઝ કહું છું ને ભણવા માટેની સિરીઝ છે. એનું નામ છે ડિઝની હોટસ્ટાર ઉપર છે બાઉન્ડલેસ. બરાબર, બાઉન્ડલેસ. આજે જઈને જોજો. 6 જ એપિસોડ છે, પણ જોશો ને તો તમને આખું જે ભણાયું ને એ ચિત્ર આજે શું થઈ જશે? ક્લિયર થઈ જશે. અને યાત્રા કરવા માટે કેટલી મગજમારી કરવી પડે એ પણ ખબર પડી જશે. મેગલેન હોય છે ફ્રાન્સનો, પણ એને કોઈ સ્પોન્સર પોર્તુગાલનો હોય છે, પરંતુ પોર્તુગાલના જોડે એટલા બધા સુવિધાઓ હોય છે કે એ મેગલેનના વિચારો ઉપર સહમત નહીં હોતા. સમજો કેમ? કેમ કે ઓલરેડી શું છે, ભારત જવાનો રસ્તો શોધાઈ ગયો છે. બરોબર. હવે મેગલેનનું શું કહેવું છે ખબર છે કે આ જે રસ્તો છે ભારત જવાનો, એ દેખાય છે ને તમને? કયા વેમાં જાય છે? એન્ટી ક્લોકવાઇઝ છે. બરાબર. અથવા કઈ બાજુ છે? સીધો ઈસ્ટ બાજુ જાય છે. મેગલેનનું કહેવું છે કે ભારત જવાનો એક રસ્તો વેસ્ટ બાજુએ છે, જેની શોધ આજ સુધી કોઈને કરી નથી. એટલે બે લોકો ફેમસ છે, વાસ્કો ડી ગામા અને બીજો કોણ? મેગલેન. વાસ્કો ડી ગામા ફેમસ છે શાના માટે? ઈસ્ટ બાજુથી રસ્તો શોધ્યો. મેગલેન ફેમસ છે કઈ રીતે? વેસ્ટ બાજુથી રસ્તો શોધે. તો મેગલેન ઉપર કોઈ પૈસા નતું લગાવતો, પણ મેગલેન સાહસિક વ્યક્તિ હતો. તમે સિરીઝમાં જોશો એટલે તમને ખબર પડશે. અને મેગલેને કહ્યું ના, એક રસ્તો આ બાજુથી પણ છે, જો તમે મારા ઉપર પૈસા લગાવો તો હું ડેફિનેટલી એ રસ્તો શું કરીશ? શોધી કાઢીશ. બરાબર. તો મેગલેન ઉપર પૈસા લગાવ્યા ફ્રાન્સે. તો માની લો કે અહીંયાથી મેગલેન, હવે યાદ રાખજો મારા જોડે બહુ કલર નથી, અહીંયાથી માની લો કે મેગલેન નીકળ્યો તો આમ ફર્યો. જે અહીંયા સુધી તો રસ્તો ખબર જ હતી, કેમ કે ઓલરેડી કોને શોધેલો છે? ક્રિસ્ટોફર કોલમ્બસે. તો અહીંયા તો પહોંચી ગયો. ક્યાં? પનામાએ. હવે મુદ્દો છે કે આ બાજુ કઈ રીતે જવું. એટલે સમજો આ રસ્તો આવી ગયો. તો ધીરે ધીરે મેગલેને શું કર્યું? અહીંયા અથડાયો. જહાજને છે ને એ કિનારા ઉપર રાખ્યો, અને કિનારો ક્રોસ કરી અને ધીરે 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 છેક નીચે પહોંચી ગયો. હવે અહીંયા જયારે ફ્રાન્સનો જે રાજા હતો ચાર્લ્સ, એને મેગલેનને પૂછ્યું હતું સારું અમે તમારા ઉપર પૈસા લગાવીએ, બરોબર, અને તમે યુરોપ એટલે એશિયાની ભૂમિ ઉપર ઉતરી અને ત્યાંથી જે પણ વસ્તુ લાવશો એમાં તમારું કેટલા પર્સન્ટેજ ગણવાના, અથવા તમને યાત્રાથી શું પ્રોફિટ, તમે શું માંગો છો શું અમારા જોડે? તો મેગલેને કહ્યું હતું ખાલી અમને શું કરો, આ યાત્રા મારા નામથી ફેમસ થવી જોઈએ.
એને બીજું કશું જ ના માગ્યું. બરાબર, એટલે અહીંયા પહેલી વખત આને ક્રોસ કર્યું મેગલેને, એટલે આ સ્ટ્રીટનું નામ છે મેગલેન સ્ટ્રીટ. તમે જીઓગ્રાફીમાં આને મેગલેન સ્ટ્રીટ કહેશો, કેમ કે પહેલી વખત આ સ્ટ્રીટ કોને બનાવી હતી? મેગલેને ક્રોસ કરી હતી, એટલે આનું નામ જ છે મેગલેન સ્ટ્રીટ. અને સમજો, અહીંયાથી જ્યારે આમાં પ્રવેશ કર્યો તો આ સમુદ્ર જે છે ને એ મેગલેનને શાંત લાગ્યો. કેવો? બરોબર. અને શાંત જે સમુદ્ર લાગ્યો એને પોર્ટુગાલી ભાષામાં કહેવાય પેસિફિક. એટલે આના નામ પડી ગયું શું આનું? પેસિફિક ઓશન, પ્રશાંત સાગર. અને શાંત પાણી કેવા હોય? એટલે વિશ્વની સૌથી ઊંડી ખાણ, સમુદ્રી ખાણ, મારિયાના ટ્રેન્ચ ક્યાં આવી છે ભાઈ? પેસિફિક ઓશનમાં જ. વાંચવાની આવી ટેકનિક હોય, ખબર પડી, બધું ભેગું કરવાનું હોય આને. અને આ રીતે ધીરે ધીરે મેગલેન જે છે, સમજો, અહીંયાથી ક્રોસ થઈ ગયો, પ્રવેશ ક્યાં કરી દીધો એને? અહીંયા. પછી આમ ફરતો 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 પાછો આ જ રસ્તાથી ક્યાં પહોંચી ગયો? આખી યાત્રા કરવામાં એને નિયર બાય કેટલો સમય લાગ્યો હતો? 3 વર્ષ. બસ આ યાત્રાની એક જ દુઃખદ ઘટના છે. મેગલેન 236 લોકો સાથે નીકળ્યો હતો. જ્યારે એનું જહાજ પાછું બંદરગાહે પહોંચ્યું, 7 લોકો બચ્યા હતા. અને એમાં મેગલેન ખુદ મરી ગયો હતો. ખબર પડી? એટલે આવી સ્થિતિમાં યાત્રાઓ થયેલી છે. ત્યારે જઈને આજે તમે 24 કલાકમાં અમેરિકા પહોંચો. એટલે તમારા પૂર્વજોએ ઘણા બધા સેક્રિફાઈસ કર્યા, ત્યારે જઈને તમને આજની વિશેષતાઓ જીવવા મળી રહી છે. અને તમે ઘણા બધા સેક્રિફાઈસ કરશો, ત્યારે જઈને આવનારી પેઢીને શું થશે? જીવવા મળશે. પણ લોકોને ખાલી જીવવું જ છે, ભણવું નહીં. એટલે પછી સમાજ વ્યવસ્થા બગડી રહી છે. આ રીતે આખી શું છે? યાત્રાઓ થયેલી છે. એમાં મેગલેનની એક ફેમસ છે, અને કઈ કેદાર વાસ્કો ડી ગામા. બરાબર. અને આ રીતે અલગ અલગ લોકોએ ભારતને શું કરી છે? વિઝિટ કરી છે. હવે એમાંથી આપણા કામનું જે છે એ બધાની જ યાત્રાઓમાંથી આપણા કામની યાત્રા કઈ? ખબર પડે છે ને? આપણે બધા જ લોકોની યાત્રા ઉપર પોર્ટુગાલની વાત કરીએ, સ્પેનની કરીએ, ફ્રાન્સની કરીએ, ડચની કરીએ, ગમે તેની કરીએ. આપણા દેશ ઉપર શાસન કોને કર્યું? તો આપણા માટે એમાંથી ફેમસ અથવા આપણા માટે યાત્રા કોની કામની છે? ઇંગ્લેન્ડની કામની છે. અહીંયાથી આપણે જોવાનું રહેશે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેના સંબંધો કેવી રીતે થયા, અને ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં કેવી રીતે પ્રવેશ કરશે, અને કેવી રીતે રેગ્યુલેશન એક્ટ આવશે.